અને વાલાઓ, એ અપેક્ષા આપણી સાચી છે, પણ આજે આપણે બાઇબલમાંથી એક એવું કુટુંબ જોવા માંગીએ છીએ કે જે પ્રભુના નામે છે, પ્રભુનું કુટુંબ છે, અને એ કુટુંબ કેવું છે એ આપણે આજે જોવા માંગીએ છીએ કે જેથી એ કુટુંબ અને આપણા કુટુંબ સાથેનો કયો સંબંધ છે, કેવો સંબંધ આપણે બાંધી શકીએ છીએ કુટુંબ સાથે, બાઇબલના કુટુંબ સાથે, એ આજે આપણે જોવા માંગીએ છીએ. 4 પેઢીની વાત કરું. ઇબ્રાહિમ તમે લઈ લો કે ઇબ્રાહિમ જ્યારે ઈશ્વરે એને બોલાવ્યો કે તું તારા બાપનું દેશ, એનું ઘર છોડીને હું જે જગ્યા બતાવું, જે દેશ બતાવું, ત્યાં તું ચાલ્યો જા. અને ઇબ્રાહિમ જ્યારે ઈશ્વરના સંબંધમાં આવ્યો ત્યારે બાઇબલ એવું નોંધે છે કે ઇબ્રાહિમે બધી મળીને 3 વેદી બનાવી. એના જીવનકાળ દરમિયાન 3 વેદી બનાવી અને એ અર્પણો કરતો હતો. એટલે એ ઇબ્રાહિમની પહેલી પેઢી. બીજી જે પેઢી આવે છે, ઇબ્રાહિમ પછી ઈસાક આવે છે, અને ઈસાકે પોતાના આખા જીવનકાળ દરમિયાન એક વેદી બનાવી. આ બીજી પેઢી છે. પહેલી પેઢીમાં 3 વેદી બનાવવામાં આવી. બીજી પેઢીમાં જે ઈસાકની વેદી છે, પેઢી છે, એમાં એક વેદી બનાવવામાં આવી. અને પછી આવે છે યાકૂબ. ઇબ્રાહિમ, ઈસાક એ બીજું, અને યાકૂબની ત્રીજી પેઢી આવે છે. અને બાઇબલ એવું નોંધે છે કે ત્રીજી પેઢીમાં 2 વેદી બનાવવામાં આવી. યાકૂબે 2 વેદી બનાવીને પ્રભુનું ભજન કર્યું. અને ચોથી પેઢી જે આવે છે એ યુસુફ. બાઇબલ નોંધે છે કે યુસુફના જીવનકાળ દરમિયાન એક પણ વેદી હતી, એક પણ વેદી બનાવવામાં નહીં. પહેલી પેઢી 3 કે જે વેદી બનાવવાની, અને ઉત્તર તમે જોતા જાઓ, ચોથી પેઢી જ્યારે ઇબ્રાહિમની આવે છે તો બાઇબલ નોંધે છે એક પણ વેદી ત્યાં બનાવવામાં નહીં આવી. વાલાઓ, આ કુટુંબો માટેનો, પેઢીઓ માટેનો આ એક મોટો પડકાર છે કે જે પેઢી ઈશ્વરને સમર્પિત હતી, જે લોકો ઈશ્વરને માટે એ જીવનો સમર્પિત કરેલા, પણ વર્ષો જતા એમની જ્યારે પેઢીઓ આવે છે ત્યારે કે છે એમની આત્મિકતા એ ઠંડી પડતી જાય છે. અને એટલે આ મીટિંગોનું આયોજન કરવામાં આવ્યું કે આપણી પેઢીઓ જે છે એ હોલવાઈ ના જાય. પ્રભુને માટે જે પહેલી પેઢીઓ હતી, વર્ષો પહેલાની પેઢીઓ, ભલાઓ એ લોકોનો જે પ્રભુ પ્રેમ હતો. મારા પપ્પા ઘણીવાર મને આ વાત કહે કે જે પ્રભુ મંદિર હતું તો કે આખા દિવસ દરમિયાન ત્યાં સ્કૂલ ચાલે, એટલે પાળક સાહેબ સ્કૂલ ચલાવે, બધાને ભણાવે, અને રોજ રાત્રે પ્રભુ મંદિરમાં મીટિંગો થાય. અને ફળિયામાંથી બધા જ મંડળીના લોકો રોજ આવે, આખો દિવસ મજૂરી કરતા હોય, અને સાંજે પ્રભુ મંદિરમાં આવે અને સરસ ભજન થાય, પાળક સાહેબ સરસ પ્રભુનું વચન આપે. આવો રોજની એક ક્રિયા હતી. કઈ ગઈ એ પેઢી વાળા? ક્યાં ગઈ એ પેઢી કે જે રોજ મળીને પ્રભુનું ભજન કરતી હતી? જેમ પેઢીઓ પસાર થાય છે એમ આત્મિકતા હોલવાય છે. કેમ? પેઢીમાં જે પાસ થવું જોઈએ, પેઢીમાં જે વારસો મળવો જોઈએ, આ જે ભૌતિક વારસો આપણને બહુ મળ્યો છે, ભૌતિક જે ગ્રાફ છે વારસાનો એ નીચેથી ઉપર ગયો. આપણા મા બાપો, એમના મા બાપો ગરીબાઈમાં હતા, મુશ્કેલીમાં હતા, મજૂરીમાં હતા, પણ પેઢીઓ જ્યારે ગઈ એ જે ગ્રાફ છે એ ઊંચો આવ્યો. અને આત્મિકતાનો ગ્રાફ માપો વાળો એ ઊંચો હોય તો પ્રેઝ લોર્ડ, ના હોય તો આજે તમારે ને મારે આપણા કુટુંબ વિશે વિચાર કરવાની જરૂર છે. ઈસાક, રિબેકા, એસાવ અને યાકૂબ, આ 4 જણનું જે કુટુંબ છે એ કુટુંબ પરથી આજે કેટલીક બાબતો આપણે જોવા માંગીએ છીએ. એટલા માટે કે જે મા બાપો પાસેથી જે વારસો જાય છે બાળકોનો, એ બહુ મહત્વનો છે. બાળકો સાથેનો મા બાપનો જે સંબંધ છે એ બહુ મહત્વનો છે. અને આ શાસ્ત્ર ભાગમાંથી આ ઈસાક, રિબેકા, એસાવ અને યાકૂબ, એમના જીવનો પરથી, પતિ પત્નીનું અને બાળકો સાથેનું એમનું જે જીવન છે એની પરથી આખી બાબતો આજે આપણે જોવા માંગીએ છીએ. અને એટલે જો બાઇબલ લાવ્યા છો તો ઉત્પત્તિનો 24મો અધ્યાય, 4 તબક્કા આપણે જોવાના છીએ. ઈસાકના જીવનના 4 તબક્કા. પહેલો ઈસાકનો જીવનનો જે તબક્કો છે એ લગ્ન પહેલાનું આપણે હવે જીવન જોવા માંગીએ છીએ કે ઈસાકના રિબેકા સાથે લગ્ન થયા એ પહેલા એના જીવનમાં કયો
17મી કલમ. અને ચાકર તેને મળવા દોડ્યો. ચાકર એટલે એલિયાઝર. એને મળવા દોડ્યો ને કહ્યું કે તારી ગાગરમાંથી થોડું પાણી કૃપા કરીને મને પીવા દે. હવે રિબેકા સાથે એલિયાઝર વાત કરી રહ્યો છે કે મારે પાણી પીવું છે, તું મને પાણી પા. તેણે કહ્યું કે પીઓ મારા મુરબ્બી, અને ઉતાવળ કરીને પોતાની ગાગર હાથ પર ઉતારીને તેને પાયું. અને તેને પાઈ રાખ્યા પછી તેણે કહ્યું તારા ઊંટો પણ પી રહે ત્યાં સુધી હું તેમને સારું પાણી ભરીશ. રિબેકાનો સ્વભાવ જુઓ. રિબેકા વિશે બાઇબલ શું નોંધે છે? લગ્ન પહેલાનો એનો સ્વભાવ કેવો હતો? તો કે છે એલિયાઝરે ખાલી પોતાના માટે પાણી માંગ્યું કે તું મને પાણી પાવાય, અને રિબેકા તૈયાર થઈને એને પાણી પાયું. પણ હજુ એલિયાઝર હવે એવું કહેતો નથી કે મારા ઊંટોને પાણી પા. ભલાઓ લાંબી મુસાફરી હતી. એલિયાઝર એક ઊંટ લઈને નતો ગયો, ઘણા બધા ઊંટો એની પાસે હતા, અને ઘણા બધા ઊંટો જોયા છતાં પણ રિબેકા કહે છે મેં તને તો પાયો, પણ હવે કહે છે તારા ઊંટોને પણ હું પાણી પાઈશ. કોઈ પણ જાતની વિનંતી નથી, માંગણી નથી કે મારા ઊંટોને તું પા. રિબેકા પોતે પોતાની ઈચ્છાથી આ સેવા માટે તૈયાર થાય છે. અને એને બાઇબલ નોંધે છે 20મી કલમ. અને તેને ઉતાવળ કરીને પોતાની ગાગર હવાડામાં ખાલી કરી ને ફરીથી ભરવાને કૂવા ભણી દોડી ને તેને તેના સર્વ ઊંટોને સારું પાણી ભર્યું. આ રિબેકા, લગ્ન પહેલાની રિબેકા કે જે સેવા માટે તત્પર છે, એ એનો ઓળખીતો હોય કે ના હોય એ તૈયાર છે. આ તો એક વટે માર્ગું છે જેને ઓળખતી નથી. જીવનમાં પહેલી જ વાર આ માણસને જોયો છે અને આટલા કાફલા સાથે જોયો છે, છતાં એની સેવા કરવા માટે રિબેકા તૈયાર થઈ જાય છે અને સેવા કરી. આ લગ્ન પહેલાનો રિબેકાનો આ સેવાનો સ્વભાવ છે. ઈસાકનો જીવન વિશે બાઇબલ શું કહે છે? લગ્ન પહેલા 24મો અધ્યાય એની 63મી કલમ. ઈસાક વિશે બાઇબલ આવું નોંધે છે કે અને ઈસાક સાંજે મનન કરવા સારું ખેતરમાં ગયો. ઈસાક સાંજે ક્યાં ગયો? તો કે ખેતરમાં ગયો, મનન કરવા માટે. એ દેવના વચનોનું મનન કરવા માટે, એ દેવના કાર્યોનું મનન કરવા માટે, એ દેવના સામર્થ્યનું અને પરાક્રમ જે છે એ બધા સંબંધી એ કે છે મનન કરવાને ત્યાં ગયો. બાઇબલ એવું નોંધે છે કે લગ્ન પહેલા ઈસાકનું જીવન આ રીતનું હતું કે ઈશ્વર પર વિશ્વાસ કરનાર હતો, ઈશ્વરની સાથે નિયમિત સંગત કરનાર હતો. એ સાંજનો સમય એ કે છે દેવની સાથે સંગતમાં વિતાવે છે. અને એને ખબર છે કે એના માટે પત્નીની શોધ માટે એલિયાઝર ગયો છે. એટલે શક્ય છે કે પ્રાર્થનામાં પણ હશે કે પ્રભુ, પત્ની તારી ઈચ્છાથી આવવી જોઈએ, મારું લગ્ન જીવન તારી ઈચ્છાથી જોડાવવું જોઈએ. એટલે ઈસાક અને રિબેકા વિશે બાઇબલ આવું નોંધે છે કે લગ્ન પહેલા બંને આ રીતના હતા. સેવાભાવી અને ઈશ્વર સાથેનો રોજિંદો નિયમિત જીવન સંબંધ ધરાવનાર આ કુટુંબ હતું. લગ્ન સમયે હવે શું થાય છે? 24મો અધ્યાય એની 67મી કલમ. હવે શું થાય છે કે એલિયાઝર રિબકાને લઈને પાછો આવે છે અને 67મી કલમ વાંચીએ કે હવે લગ્નના સમયે શું થાય છે? ઈસાક તેને એટલે રિબકાને પોતાની માં સારાના તંબુમાં લાવ્યો. કેટલું સુંદર ચિત્ર પ્રભુનું વચન તમને મને બતાવે છે. ઈસાક જેવા લગ્ન કરે છે, રિબકાને પોતાની કરે છે. સૌથી પહેલું જે કામ બાઇબલ, જે ચિત્ર બાઇબલ તમને મને આ લગ્નનું આપે છે, એ આપે છે કે ઈસાક રિબકાને લઈને પોતાની માં સારાના તંબુમાં એને લાવ્યો. સારા મરણ પામી છે, સારાનો તંબુ ખાલી છે. સારા કે જેની માં હતી, કે જેને હૂંફ આપતી હતી, એની કાળજી લેતી હતી, એની સંભાળ રાખતી હતી. અને જ્યારે ઈસાક રિબકા સાથે લગ્ન કરે છે તો એ કહે છે રિબકાને એના માના સ્થાને મૂકે છે. ઈસાક પોતાની માનું જે સ્થાન છે એની જગ્યાએ રિબકાને લાવે છે. અને વાલાઓ, આ જ લગ્ન સંબંધ છે. સ્ત્રી સાથે લગ્ન કરીને જાય છે ત્યારે સ્ત્રી પુરુષના જીવનમાં એની માનું સ્થાન લે છે કે
એટલે એનું માનું જે સ્થાન છે ઈસાકના જીવનમાં, એ સ્થાન ઈસાક પોતે રિબકાને આપે છે કે મારા માના સ્થાને હવે તું મારી જગ્યાએ, એની જગ્યાએ છે. ભલાઓ દરેક બહેનો માટે આ બહુ મોટો પડકાર છે કે પુરુષના જીવનમાં એમની માનું જે સ્થાન છે, લગ્ન પછી એ પુરુષના જીવનમાં સ્ત્રી આવે છે, એની સ્ત્રી પછી એની કાળજી લે છે, એ સહાયકારી બને છે. અને આપણે ભાઈઓ માટે પણ આ જ છે. આ તો માવડીઓ છે ને, એ શબ્દ નીકળી જાય છે. કેમ કે માનું જે સ્થાન છે, પુરુષ સમજે છે કે હવે માં નથી, હવે એની જગ્યાએ મારે પત્નીને લાવવાની છે. ઘણાના જીવનમાં સારા જે માતા છે જીવે છે છતાં પણ તમારી પત્ની એ તમારા માના સ્થાને હવે આવવી જોઈએ તમારા જીવનમાં. દુઃખની વાત એવી છે કે ઘણી બધી વાર માં કે વહુને પોતાનું સ્થાન લેવા દેતી નથી દીકરાના જીવનમાં. ઘણીવાર એ દુઃખની વાત છે કે જે વહુ છે એ માનું સ્થાન લઈ શકતી નથી એના પતિના જીવન માટે. અને ઘણીવાર દુઃખની વાત એ છે કે પુરુષ પોતાની માના સ્થાને એની પત્નીને આવવા દેતો નથી. પણ ઈસાક જ્યારે લગ્ન થાય છે તો બાઇબલ સુંદર ચિત્ર આપે છે કે સંબંધો કેવી રીતે જળવાવા જોઈએ. સંબંધો લગ્ન પછી કેવા થાય છે તો કે પુરુષના જીવનમાં એની સ્ત્રી સ્થાન લે છે, માં નહીં. માનું સ્થાન એ છે, સંબંધ એ છે, પણ એ અલગ થાય છે બધાઓ. એટલે સૌથી પહેલી વાત એ જોવા મળે છે કે ઈસાક પોતાની માં સારાના તંબુમાં એને લાવ્યો. પછી બાઇબલ શું કહે છે? અને તેણે રિબકાને લીધી. તેણે રિબકાને લીધી. એ શું કહેવા માંગે છે? બંને એક દેહ થશે. બાઇબલ કહે છે દેહ જેને જોડે છે, બંને જ્યારે આવે છે ત્યારે કહે છે એક દેહ થાય છે. લોકો બે હતા, હવે એક થઈ ગયા. ઈસાક અને રિબકા અત્યાર સુધી બંને અલગ સંસ્કૃતિમાં, અલગ કુટુંબોમાં હતા, પણ લગ્ન પછી વાલાઓ એક દેહ થઈ જાય છે. લગ્ન સંબંધમાં દરેક પતિ પત્ની આ સમજવાની જરૂર છે. એ પછી બીજું બધું જતું રહે છે, પણ એક દેહ શરૂ થાય છે, એક વિચારધારા શરૂ થાય છે, એક દિશા શરૂ થાય છે, એક શરીરના એ લોકો બને છે. ત્રીજી વાત ત્યાં બને છે ને તે તેની સ્ત્રી થઈ. એવું જણાવે છે કે રિબકા હવે વિશ્વાસુપણે ઈસાકને પોતાના પતિ તરીકે કબૂલ કરે છે અને પત્ની તરીકે પોતાનું સ્વાર્પણ એ ઈસાકને કરે છે. એણે એને લીધી અને એની સ્ત્રી થઈ, બંને એક દેહ થયા. જ્યારે રિબકા પોતાનું સમર્પણ કરે છે પત્ની તરીકે, તો ઈસાક કયો રિસ્પોન્સ આપે છે? બાઇબલ કહે છે અને ઈસાકે તેના પર પ્રીતિ કરી. બાઇબલ આજ કહે છે પતિઓ તમે પ્રેમ કરો, પત્ની તમે આધીન થાઓ. રિબકા આધીન થઈ ગઈ, ઈસાકે પ્રેમ કર્યો. આ જ રીતે લગ્ન જીવન મજબૂત થાય છે કે પતિ પ્રેમ કરે અને જે પત્ની છે એના આધીન થાય અને એક થાય છે, અને એ રીતે આ કુટુંબો આશીર્વાદિત થાય છે. અને વાલાઓ એ પછીનું જે લખેલું છે ને, મને બહુ એ વાક્ય ગમે છે. અને જ્યારે આવું થયું, અને બાઇબલ એવું કહે છે કે ઈસાક પોતાની માના મરણ પછી દિલાસો પામ્યો. કેટલું સુંદર ચિત્ર પ્રભુ એના વચનમાં તમને મને લગ્ન જીવનમાં આપે છે કે ઈસાકની માં મરી ગઈ છે, દુઃખી છે બિચારો, એને તકલીફ પડી રહી છે, પણ કે છે રિબકા એના જીવનમાં આવીને તો રિબકા એ રીતે જીવન જીવવા લાગી. રિબકા એની સાથે એવો સંબંધ રાખ્યો કે છે હવે ઈસાકને એની માની જે ખોટ સાથ દીધી એ કે છે એમાં ઈસાકને દિલાસો પ્રાપ્ત. બ્યુટીફુલ ચિત્ર, કેટલું સુંદર ચિત્ર વાલાઓ પ્રભુ તમને મને આપે છે કે લગ્ન જીવન આને કહેવાય, પતિ આને કહેવાય, પત્ની આને કહેવાય. આ ઈશ્વરનું લગ્ન જીવન કહેવાય. ઈશ્વરે જોડેલું આ લગ્ન જીવન. ઈસાક દિલાસો. કેટલા લગ્ન જીવનો પછી, લગ્ન પછી કુટુંબોમાં આવો અનુભવ થાય છે. પતિ અને પત્ની એકબીજાને દિલાસા રૂપ બને છે. મતલબ દુનિયામાં ભ્રષ્ટતા ઓછી છે. ડગલે ને પગલે તમે જુઓ કેટલું ભ્રષ્ટ જીવન છે. બહાર નીકળો ભ્રષ્ટતા. આવામાં તો આપણને એકબીજાને કેટલા દિલાસાની જરૂર છે, હૂંફની જરૂર છે, કાળજીની જરૂર છે.
ઈશ્વરે રચ્યું. ઇબ્રાહીમે પ્રાર્થના કરી, દેવ તને સફળ કરશે, એલિયાઝર જા. ઈસાક પ્રાર્થના કરી રહ્યો છે, મનન કરી રહ્યો છે, અને જે રીતે એલિયાઝરે શરત મૂકેલી યહોવાની આગળ કે યહોવા તું મને સફળ કરજે કે મારા માલિકને માટે હું તારી ઈચ્છા મુજબની પત્ની લાવું, અને યહોવા એને સફળ કર્યો. એટલે શું થયું બોલાવો ખબર છે? ઈસાક અને રિબકાનું જે લગ્ન જીવન છે ને એ ઈશ્વરની ઈચ્છામાં છે. ઈશ્વરે બંનેને જોડ્યા છે. એ લોકોએ પોતે નહીં, એલિયાઝરે નહીં કે લાબાને નહીં, પણ ઈશ્વરે ઈસાક અને રિબકાને જોડ્યા. તો પછી આ લગ્ન જીવન કેટલું સુંદર હશે કે જે લગ્ન જીવનને ઈશ્વરે જોડ્યું છે. કેટલું સુંદર આ લગ્ન જીવન હશે. જોઈએ કે આ લગ્ન જીવન કેટલું સુંદર છે. 25મો અધ્યાય લગ્ન જીવન હવે એ લોકોનું શરૂ થઈ ગયું છે, ઈસાક અને રિબકાનું. અને 21મી કલમ એવું કહે છે, અને ઈસાકની સ્ત્રી વાંજણી હતી. પવિત્ર આત્મા શું કહી રહ્યા છે આ લખીને? ઈશ્વરે જોડેલું કુટુંબ, પણ કે છે રિબકા વાંજણી છે. આ શક્ય છે? ઈશ્વર જોડે જેને ઈશ્વર પતિ પત્ની તરીકે કરે એને તો બાળકો થવા જોઈએ, પણ બાઇબલ એવું કહે છે કે વાંજણી છે. કેવી રીતે શક્ય બને? ઈશ્વર જે કુટુંબમાં હોય એમાં નકારાત્મક બાબતો કેવી રીતે આવી શકે? ના આપવી જોઈએ. આ આપણી માન્યતા છે, પણ પવિત્ર આત્મા તમને મને એવું અહીંયા જણાવે છે કે રિબકા વાંજણી હતી. લગ્ન જીવન શરૂ થયું અને પહેલો જ પ્રોબ્લેમ ખબર પડી કે રિબકા પુત્ર નહીં આપી શકતી, બાળકો નહીં આપી શકતી, પુત્રી નહીં આપી શકતી. ઈશ્વર જોડે છે ને વાલાઓ લગ્ન જીવન, છતાંય આ શું કહે છે? પ્રોબ્લેમ ત્યાંના ત્યાં જ હોય છે. ઈશ્વર જોડે એનો અર્થ એવો નહીં કે તમારું લગ્ન જીવન એ પ્રશ્નો વગરનું થઈ જાય છે. કોઈ પણ પ્રશ્ન નહીં રહે, બહુ સરસ રીતે તમે જીવન જીવશો. ના, પહેલો જ પ્રોબ્લેમ એ રિબકા વાંજણી છે. મતલબ જીવનના જે પ્રોબ્લેમ આવે ને, કુટુંબના જે પ્રોબ્લેમ થાય, પતિ પત્ની વચ્ચેના પ્રોબ્લેમ થાય, કેવી રીતે સોલ્વ કરશો? કેવી રીતે સોલ્વ કરવા જોઈએ? ઈસાક ને રિબકા જ આપણને શીખવશે કેવી રીતે સોલ્વ કરવા જોઈએ. પ્રોબ્લેમ એમના જીવનમાં આવ્યો, એમણે કેવો સોલ્વ કર્યો. આગળ શું કહે છે કલમ? ઈસાકની સ્ત્રી વાંજણી હતી, માટે તેણે તેને સારું યહોવાને પ્રાર્થના કરી. દેવ સિવાય બીજો કોઈ ઉપાય નથી. યહોવા સિવાય બીજો કોઈ માર્ગ નથી કે કુટુંબના મુશ્કેલીઓ જે છે, કુટુંબના સંકટો છે એ દૂર કરી શકે. યહોવા સિવાય બીજો કોઈ માર્ગ નથી બાળકો. એ તમે સાયકાટ્રિસ્ટ પાસે જાઓ કે કાઉન્સેલર પાસે જાઓ, સેવકો પાસે જાઓ, ગમે તે કરો, યહોવા સિવાય તમારા મારા કુટુંબનો કોઈ ઉદ્ધાર નથી. કોઈ પ્રશ્નના જવાબ કોઈ આપી શકતું નથી સિવાય તમારો મારો દેવ. અને ઈસાક જાણે છે. એટલે ઈસાક વિશે શું લખવામાં આવ્યું? એને ખબર પડી કે રિબકા એ બાળકો નહીં આપી શકતી. બાઇબલ કહે છે એને યહોવાની પ્રાર્થના. એ યહોવા પાસે દોડી ગયો પોતાના કુટુંબને લઈને. વલાઓ આજે તમારા કુટુંબમાં પ્રશ્ન છે, ક્યાં જાઓ છો? કોની પાસે દોડો છો તમે? ગો ટુ ગોડ, ઈશ્વરની પાસે જાઓ. બીજે ક્યાંય ના જશો. પતિ પત્નીના પ્રોબ્લેમ છે, દેવ પાસે જાઓ. બાળકો સાથેના પ્રોબ્લેમ છે, દેવ પાસે જાઓ. પ્રાર્થના કરો, એની પર આધાર રાખો. એને જોડ્યું છે અને એ ટકાઈ રહેશે. ખાલી આટલો જ પ્રોબ્લેમ નથી. જ્યારે ઈસાકે પ્રાર્થના કરી કે પ્રભુ દયા કરો, કૃપા કરો, અને પ્રભુએ દયા કરી, કૃપા કરી, એ લોકોને બાળક. અને ફરીથી યાદ દેવડાવે ઉત્પત્તિ, શરૂઆત, જોડિયા બાળકની શરૂઆત પાછી થઈ ગઈ. યહોવાએ તેની પ્રાર્થના માન્ય કરી. તેની સ્ત્રી રિબકા ગર્ભવતી થઈ. અને 22મી કલમ, છોકરાઓએ તેના પેટમાં બાજાબાજ કર્યા. બે જોડિયા, રિબકાને ખબર નહીં એના પેટમાં બાજાબાજ છે, અને રિબકાનો જીવ ઊંચો થઈ ગયો કે અંદર શું ચાલી રહ્યું છે. બંને બાળકો અંદર કે જે બાજાબાજ કરે છે, ગળમથલ કરે છે, અંદર જે ફરતા છે, અને રિબકાને એની તકલીફ પડી ગઈ છે. આ બીજો પ્રશ્ન. પહેલો પ્રશ્ન બાળક જ નતા. બાળક આપ્યું તો કે છે કે હવે એમાં પાછો પ્રશ્ન થયો, કરવું શું? ક્યાં જવું? રિબકા તમને મને શીખવે છે કે આવી પરિસ્થિતિમાં ક્યાં જવાનું બહેનો. અને તેણે કહ્યું જો એમ છે તો હું કેમ જીવતી છું? અને તે યહોવાને પૂછવા ગઈ. યહોવાને પૂછવા ગઈ, બીજા કોઈને નહીં. ભલાઓ જાદુ ટોણામાં ફસાયેલા છો તમે આજે, કોઈ ભૂત
સમૃદ્ધિનો માર્ગ કેવળ યહોવા તરફથી આવે છે. બતાવો. રિબકાને ખબર છે કે આ જે મારા શરીરમાં થયેલું છે શું છે, અને એ યહોવાને પૂછવા ગઈ કે મારા દેવ આ શું થઈ રહ્યું છે. ફરીથી એ તમને મને એ જ કહે છે, કુટુંબના પ્રશ્ન હોય ને